ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રામાં ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે। ત્યારે પાક નિષ્ફળતા, વધતી કિંમત, દેવાના ભાર અને અયોગ્ય સહાય પેકેજ સામે ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાઓથી અજાણ બનીને બેઠી છે અને હવે આક્રોશના સ્વર દરેક ખેતરોમાંથી સંભળાશે અને દરેક વિસ્તારમાંથી સંભળાશે। ત્યારે આ અંગે વધુમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે, પાક બગડી રહ્યા છે અને સરકાર ફક્ત જાહેરાતો કરી રહી છે અને ફોટો સેશન કરી રહી છે। ત્યારે કોંગ્રેસની આક્રોશ યાત્રાએ સંદેશ આપી દીધો છે કે ખેડૂતોને હવે આશ્વાસન નહીં પણ ન્યાય જોઈએ છે અને પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, નહીતર ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે। ત્યારે ખેડૂતોની હાલત પર સરકારના દાવા મોટા છે, પરંતુ ખેતરમાં હકીકત કાંઈક અલગ જ જોવા મળી રહી છે। ત્યારે વચનોના પેપર પર રાહત લખાય છે પણ ખેડૂતોના હિસાબમાં ફક્ત દેવું જ વધે છે। ત્યારે કોંગ્રેસની આક્રોશ યાત્રાએ સરકારને આપેલો સ્પષ્ટ સંદેશ છે કે જો ગુજરાતના ખેડૂતોના આંખમાં આંસુ આવ્યા તો આ લડત હજુ પણ ઉગ્ર સ્તર પર જશે અને જ્યાં સુધી ખેડૂતોને હક આપવામાં નહીં આવે ત્યાં સુધી લડતા રહેવામાં આવશે।